નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા છાનીવડલા ગામની સીમમાં ખેડૂતને ગાંજાના 30 છોડ સાથે ઝડપી લેવામાં આવ્યો। ખેડૂતે બીટી કપાસ તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળતા રેડ કરી ખેડૂતને ઝડપી લેવાયો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો માથું ઉંચકી રહ્યા હોય, દારૂ જુગાર સંબંધિત ગુના કરતા તત્વો, મિલકત સંબંધિત ગુના કરતા તત્વો, એનડીપીએસ અંતર્ગત ચરસ ગાંજાનો વાવેતર કરતા તત્વો, વેચાણ કરતા તત્વો તવાઈ કાયદેસરની કાર્યવાહી કરી લોકઅપ હવાલે કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવા સૂચના આપી છે। ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ચોટીલા તાલુકાના છાનીવડલા ગામની સીમમાં મૂળ રાજપરા તાલુકો ચોટીલાના ગોવિંદભાઈ કોકાભાઈ રોજાસાએ બીટી કપાસ તુવેરના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે। આથી ગોવિંદભાઈ રોજાસા ગાંજાના છોડ મોટા થઈ જાય ત્યારે વેચી દેવાની ફિરાકમાં છે। આથી સુરેન્દ્રનગર એસઓજી ઇન્ચાર્જ પીઆઈ BH સિંઘખિયા, PSI NRIમાં ASI અનિરુદ્ધસિંહ પછી ઝાલા, અરવિંદસિંહ ડી ઝાલા, અશ્વિનભાઈ ઠારણભાઈ, અનિરુદ્ધસિંહ પરસી ઝાલા સહિતના સ્ટાફ દ્વારા છાનીવડલા ગામની સીમા રેડ કરી ખેતરમાંથી ગાંજાના 30 છોડ, વજન 36 કિલો 300 ગ્રામ, કિંમત 3,63,000ના મુદ્દામાલ સાથે ખેડૂત ગોવિંદભાઈ રોજાસાને ઝડપી લઈ નામદાર કોર્ટની ગાઈડ મુજબ કેસ કરેલ।